ચલો મિત્રો હવે આગળ નવી રીત જોઈએ એની માટે સૂત્ર પણ જોવું પડશે. આપણે કોઈ પણ શ્રેણી આપી દઈએ, કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી આપી દઈએ, એ શ્રેણીનું આપણને મને કોઈ શ્રેણી છે, શ્રેણીનું 10મું પદ શોધવાનું કહે, 15મું પદ શોધવાનું કહે, 13મું પદ શોધવાનું કહે, તો આ પદ શોધવા માટેનું સૂત્ર છે. તો સૂત્ર પ્રમાણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર કયું છે? an = a + n - 1. માનો કે આપણે 10મું પદ જોઈએ છે તો n = 10 લેવા, 7મું પદ જોઈએ છે n = 7 લેવા, કિંમત n = 7 લેવા, 7 × 6 થશે, જે થતું હોય એ આપણને ખ્યાલ જ છે કે એ લખવાનું સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કે જેને a કહેવાય. d શું એ પણ ખ્યાલ છે, સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત કે જે d છે. તો આ સૂત્ર પર આધારિત દાખલા જોઈએ. દાખલો પહેલો, સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. તો આ શ્રેણીમાં પહેલા આપણે શું કરીશું? સમાંતર શ્રેણી છે કે જેમાં a બરોબર કેટલા છે? 2 છે. ઓકે, d એટલે શું થાય? બીજું પદ માઈનસ પહેલું પદ, એટલે બીજું પદ 7 છે, પહેલું પદ 2 છે, તો 7 - 2 = 5. નું કઈ પદ શોધવાનું છે? 10મું પદ. n બરોબર શું લેવાનું? 10 લેવાનું. સૂત્ર an = a + n - 1d. તો n જગ્યાએ કિંમત મૂકી દઈએ 10, a ની પણ કિંમત મૂકી દઈએ 2, n = 10 - 1 d = 5. 2 10 - 1 એટલે 9, 9 × 5 = 45, 45 ને 2 = 47, મતલબ 10મું પદ a n = 47 થાય. દાખલો પતી. સિમ્પલ છે. સૂત્રમાં a d તો આપણને ખબર જ છે, જેટલામાં પદ શોધવાનું કીધું તેને n તરીકે લઈ લેવાનું. n એટલે કયું પદ શોધવું છે તે દર્શાવે છે. n એટલે આપેલું સમાંતર શ્રેણીનું કયું પદ n છે એ ખ્યાલ છે, પ્રથમ પદ છે. d ખ્યાલ છે, આપેલ શ્રેણીના બે ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત છે. નેક્સ્ટ દાખલો જોઈશું. દાખલા નંબર 2, સમાંતર શ્રેણી 21, 18, 15 ઓકે બરાબર 21, 18, 15 એનું કયું પદ -81 હશે? સમજો પ્રશ્ન વ્યવસ્થિત સારો છે. સમાંતર શ્રેણી 21, 18, 15 એનું કયું પદ, મતલબ n એવા કયા છે જેનું પદ કે જેનો જવાબ મારો -81 આવશે એ જોઈએ છે. તો આ સમાંતર શ્રેણીમાં a બરોબર કેટલા છે આપણે? 21, d બરોબર કેટલા? બીજું પદ માઈનસ પહેલું પદ 18 - 21 કેટલા થશે? -3. પ્રશ્ન, કયું પદ એટલે n એવા કેટલા હશે કે જેથી માં જવાબ -81 આવશે? જેમ કે અહીંયા કીધું કે 10મું પદ એ 47 છે, તેમાં એવું કયું પદ, મતલબ કયું પદ -81 મતલબ n શોધવાના છે, n શોધવાના છે. તો સૂત્ર મૂકી દઈએ an = a + n - 1d. કયું પદ -81 છે, મતલબ જે n હશે એ કયું પદ એ મને આપી દીધું છે. ધારો કે કોઈ એક પદ 81 -81 છે, એની માટે n કયા છે આપણે શોધવાના છે. તો a બરાબર કેટલા છે? 21, n જે આપણે શોધવાના છે
અને d બરોબર કેટલા છે -3 પરથી સમજો કયું પદ -81 એટલે કોઈ એક પદ -81 એ ખબર છે પણ એ આપેલ શ્રેણીનું કયું પદ હશે 21મું 22મું 28મું 32મું કયું પદ હશે એ પણ ખબર નથી આ શ્રેણીનું જોઈ શકાય આ શ્રેણી ઘટતા ક્રમમાં છે ઘટતી યાદી એમાં આગળ જતા કે ઘટતા -81 આવશે એ વખતે શ્રેણીનું કયું પદ હશે એ આપણે શોધવાનું છે એટલે n શોધવાનું છે એક કામ કરી 21 ને હું સામે જવા દઉં એટલે -102 થશે -81 -21 n - 1 into -3 અને સાદું ઓકે -3 કરવા મૂકી શકાય ઓકે ઇક્વલ ની બંને સાઈડ માઈનસ સાઇન છે કટ થાય ત્રણ ને સામે જવાથી ભાગાકારમાં થાય આથી n - 1 હું પહેલા લખું છું અને સાદું આપી દઈએ સોરી ભાગાકાર કરી નાખીએ 3 તરીનો 3 ચોકવા તો n - 1 બરોબર કેટલા 34 એકને સામે જવા n બરોબર કેટલા આવશે સામે જવાથી 1 પ્લસ 34 ને 35 મતલબ 35મું પદ -81 હશે તો ખ્યાલ આવી ગયો દાખલા મારે પૂછવાનું કે કયું પદ -81 ગમે તે પૂછે આપણે તે આપણે એ n નું પદ આપણે આપી દીધું છે પણ શ્રેણીનું કયું પદ હશે તો આપણે જવાબ આવે 35મું પદ એટલે તમે શોધ કરો 1 2 3 4 5 કરતા કરતા 35મું પદ કે જે મારે -81 આવશે ઓકે આ દાખલામાં આગળ જોઈએ આ શ્રેણીમાં સમેક્ષ શ્રેણી ઘટતા ક્રમમાં છે જો 21 છે 18 છે 15 છે ઘટતી જાય છે તો શું ઘટતા ક્રમમાં જશે તો 0 આવશે ખરા કે નહીં એ ચેક કરી પૂછ્યું છે કોઈ પદ તેનું 0 હશે તો જોઈ લઈએ એનું સૂત્ર an a + n - 1d ચેક કરે પછી શું કીધું છે કોઈ પદ 0 હશે તો n શોધવાના છે માની લઈએ કે ધારો કે n બરોબર 0 છે શ્રેણી ઘટતા ક્રમમાં n બરોબર 0 છે a બરોબર ખ્યાલ છે આપણે 21 છે n આપણને ખબર નથી અને d બરોબર -3 છે એક કામ કરી 21 ને સામે જવા દઈએ -21 આ ભાગ એનો અર્થ લખું છું -3 into n - 1 -3 સામે જશે એટલે માઈનસ પ્લસ થશે 21 ભાગ્યા 3 n - 1 થાય 3 સીધા 21 થાય n - 1 = 7 થાય પણ સામે જોડો n = 8 તો કહી શકાય હા આનું 8મું પદ પહેલું બીજું ત્રીજું 8મું પદ એ 0 હશે માટે જોઈ શકાય છે દાખલો સારો છે ફરી ચર્ચા પૂછાના દાખલામાં સમાંતર શ્રેણીઓ આપી દીધી છે 21 18 15 એનું કયું પદ -81 થાય તો એ ઘટતા ક્રમમાં -81 આવશે તેનો ક્રમ એનો નંબર કયો હશે એ કયું પદ હશે મતલબ n જોઈએ છે તો en આપણને ખબર છે -81 છે યાદ રાખજો en ખબર છે -81 છે n બરાબર આપણે શોધવાના છે સાદું બરાબર n સુધી કાઢે એના જેવો જ પ્રશ્ન છે શું આ શ્રેણીમાં 0 હશે તો ચકાસણી કરીએ આ સૂત્રમાં n બરાબર 0 મૂકી દઈએ એ જ કરવું પડે એને રીતો ખબર જ છે સાદું વાપર્યું તો n બરાબર 8 આવે તો એનો મતલબ એમ કે આ શ્રેણીનું 8મું પદ કે જે મારે 0 હશે આ દાખલો ઘણો સારો છે એટલે આ દાખલા પાછળ વધુ મહેનત કરજો ઓકે હવે દાખલો 3
જે શ્રેણીનું ત્રીજું પદ 5 છે, ત્રીજું પદ મતલબ તેનો શું કહેવાશે? a3 = 5 અને સાતમું પદ 9 છે, સાતમું પદ એટલે સાતમા પદને કહેવાય a7 = 9 છે. જો આપણી પાસે સૂત્ર કયું હતું? an = a+n-1d છે. આ સૂત્ર છે. ત્રીજું પદ 5 છે તો મતલબ n બરાબર 3 થયા મારે કે મૂકી દઈએ તો થાય શું? a3 = a+3-1 a+2d થાય. તો a3 બરાબર શું થાય? a+2d. તો અહીંયા શું મૂકી દઈશ? a3 ની જગ્યાએ a+2d = 5. સમીકરણ નંબર 1 કહી. તે જ પ્રમાણે હવે આપણી પાસે a7 = 9 છે, એની જગ્યાએ 7 મૂકી દઈએ. a+7-1d a+6d. તો a7 બરાબર શું આવશે? a+6d = 9. સમીકરણ નંબર 2 થશે. સિમ્પલ. ધારો કે વાની બધી ખ્યાલ આવવો જોઈએ. a7 હતા a+6d આયા મતલબ 7-1 થશે. 3 હતા a+2d એટલે 3 - 1 એટલે 2 આયા. બપોર તમને એમ કે a10 તો a10 બરાબર શું થાય? a+9d 10 - 1 9d. આ સ્ટેપ ડાયરેક્ટ કરતા શીખી જાઓ. કોઈ તમને એમ કે 13મું પદ a13 બરાબર કેટલા થશે? a+12d. આ પ્રમાણે થાય. કોઈ તમને કે 9મું પદ a9 તો શું થાય? a+9 - 1 એટલે 8d. તો આની જગ્યાએ આ બધું ઠીક છે, આપણે સમજી લીધું કે આવું થાય. આ બધી કિંમત અહીંયા બતાવી નથી, સાદું આપવું નથી. ડાયરેક્ટ આની જગ્યાએ a3 = a+2d = 5 અને a7 = a+6d = 9 ડાયરેક્ટ લખી શકાય છે. ઓકે, હવે આપણે સમાંતર શ્રેણી શોધવી છે. તો સમાંતર શ્રેણી શોધવા માટે આપણને a ખબર હોય, d ખબર હોય તો સમાંતર શ્રેણી મળી જાય. કેવી રીતના? જે પહેલું પદ છે તેમાં d ઉમેરો બીજું પદ મળી જાય. જે બીજું પદ છે એટલે a+d તેમાં d ઉમેરો શું થાય? a+2d થઈ જાય. એ પ્રમાણે ચાલ્યા કરે. આ વસ્તુ આપણે આગળ જોઈ ગયા છે. પહેલા કિંમતમાં d ઉમેરો બીજું પદ થાય, બીજા પદમાં d ઉમેરો ત્રીજું પદ થાય, ત્રીજા પદમાં d એટલે ડિફરન્સ ઉમેરો ચોથું પદ થાય. આ પ્રમાણે આપણે શ્રેણીમાં આગળ જઈ શકીએ છીએ. ઓકે, હવે તો અહીંયા આપણે શું કરીશું? a અને d બંને શોધીશું. શોધવા માટે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપણે ઉકેલ દેતા. a+6d = 9 a+2d = 5. સાઇન ચેન્જ સિમ્પલ આપણે જોઈ ગયા છે અગાઉના ચેપ્ટરમાં. તો a ક્યાં 6d - 2d એટલે 4d 9 - 5 = 4 d = 4.4 = 1. ઓકે, d ની કિંમત બંનેમાંથી કોઈ એક જગ્યાએ મૂકી દઈએ. ડાયરેક્ટ સમીકરણ નંબર 1 માં મૂકું છું. d = 1 ને સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 1 કયું છે? a+2b = 5. a+d કેટલા છે? 1 = 5. a+2 = 5. ટુ સામે ગયા a = 3. તો આપણને a મળી ગયા, d મળી ગયા. માટે સમાંતર શ્રેણી પહેલું પદ 3 પદ ખ્યાલ આવવો જોઈએ. બીજું પદ એટલે પહેલા પદમાં d બરાબર 1 છે એટલે બીજું પદ થાય.
તો ડી 1 છે 3 ને 4 4 ને 5 5 ને 6 આ પ્રમાણે થાય સિમ્પલ એમ છતાં ફરીથી સમજાય નહીં પ્રથમ પદ આ પ્રથમ પદ જેને આપણે a1 કહીએ કે જે 3 છે બીજું પદ જેને આપણે a2 કહીએ છીએ a2 કેના મળે a1 d કરવા a1 કેટલા હતા 3 d કેટલા છે 5 કેટલા થશે 4 એ પ્રમાણે ત્રીજું પદ જેને આપણે a3 કહીએ ત્રીજું પદ કેના મળશે કે જે બીજું પદ છે તેમાં d નો લગન ત્રીજું પદ મળે બીજું પદ કે 4 d કેટલા છે 1 કેટલા થશે 5 આ પ્રમાણે ચાલે આ તો ફક્ત સમજાય આ બતાવવું જરૂરી નથી તો આ ત્રણ દાખલા વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો છે કે જેમાંથી દાખલો બીજો કે જે ઘણો સારો દાખલો છે તો આશા રાખું છું તમને દાખલા ખબર પડી ગઈ હશે તો આવા જ હવે ઘણા સારા દાખલા પર નેક્સ્ટ ટાઈમ જોઈશું થેન્ક યુ